તપતી ફળી ચોખા ને ખીનો રે ગીવડો ખી ખાખડી લઈને હાલો પાવાગઢે જઈએ રે. શું નામ દાદી? એ દાદી નામ તો કોઈ નહીં, બે જણાને તમે નામ લખો, બસ બે જણાને લખવાનું હોય. એક જસેકભાઈ ને કાજુ. હું શું કહું છું દાદી, તમારું હા. નામ શું છે? નામ મારું સવિતાબેન. સવિતાબેન. હા. આખું નામ? અકુમા ઝાલાવાડા. હે? ઝાલાવાડા એરિયા. ઝાલાવાડિયા. હા, કયું ગામ? હું તો આવી ત્યાંથી. મારી વાત સાંભળો, મારું નામ સિદ્ધરાજસિંહ ઝાલા છે. હા. આ મારી સંસ્થા છે. રોડ ઉપર રહેતા હોય ને એ બધાને અહીંયા રાખીએ છીએ. હું તમારા દીકરા જેવો છું, એટલે મને હરખી વાત તો કરો. આ કરી બસ હું તો રહું ઈશનપુર. હું તો રહું. ઈશાનપુર? હા, ઈશાનપુર કઈ જગ્યાએ? ઈશનપુર અમારે ઘર છે જેઠના. હા, જેટનું ઘર છે? હો ભાઈ ઈશનપુર. છોકરા છે મારા બે. હા. છોકરા છે? હા, શું નામ છે છોકરાનું? બાબુ ને સક્તો. હે? બાબુ ને સક્તો. બાબુભાઈ. હા, બાબુભાઈ ને સક્તભાઈ. અચ્છા. બે છોકરા. ક્યાં રહે છે? ઈશનપુર રાજીવ ઘર તો દેખાવી નહીં કોઈ. ઘર ના મળ્યું તમને? હા, ના મળી ઘર લો મળ્યું જો. અચ્છા. ક્યાં રોડ ઉપર ફરતા હતા તમે? એ ભાઈ આવ્યો રિક્ષાવાળો, ઈશનપુરથી ના ભાઈ. એ ભાઈ મને અડધેથી ઉતારીને જતો રહ્યો. અડધેથી ઉતારીને જતો તમારું રહ્યો. ગામ ક્યાં છે આમ? મારું ગામ તો અહીં છે. તમે કોણ નહીં કહો, તમે પાસે લઈ લો મને. ના લઈ જાઓ. તમારું ગામનું નામ તો કહો. મારું ગામનું તો અહીં રહો. મારા બાપા ને મારા મમ્મી, ભાઈ, બેન ક્યાં રહે છે? પોલીસનગર. એ ક્યાં આવ્યું? એ પોલીસનગર આવી. કઈ જગ્યાએ એ પોલીસનગર. એ ક્યાં આવ્યું પોલીસનગર? આ આવ્યું ને પછી આ લારી ભરાય છે. શાકભાજીની બધી મેદાનમાં. ના પહેલી દુકાન આવી માર ભાઈની લસણ, સૂકું લસણ, મરચું દળેલું, કવા લવંગ, જીરું બધું વેચે છે માર ભાઈ. હા, દુકાન છે માર ભાઈને. અચ્છા. કેટલા ટાઈમથી તમે રોડ ઉપર ફરતા હતા? એટલે છોકરા મારે એટલે હું આવતી રહી. એવું નથી કહેતો. તમે કેટલા ટાઈમથી રોડ ઉપર ફરતા હતા? હું તો આવી 3 દાડાને આવી છે. 3 દાડાથી? હા, 3 દાડાને. રોડ ઉપર જ? હા. અચ્છા. અહીંયા રહેવું છે? આ તો જઈશ બાપા લો ને, કોઈ રાખે તો સારું. હું નહીં રાખું? હાલો રાખે તો બસ. 2 ટાઈમ ખાવા પીવાનું, ભજન કરવાનું, ભગવાન નામ લેવાનું. હા બસ. હે ને? હા બેસો. હું તમારો દીકરો જ છું ને. હા ને કાલ ફોન બંધ કરશો. આવે તો નંબર છે? ના નથી તો કહું નંબર. તો ફોન ક્યાંથી થાય? એ તો કહું તારે શું કરે ફોન કોક હોય તો આપણે હાગાવાલા. એમને કલાકથી તમને આ લોકો બધા મદદ કરવા માટે આવ્યા, તમે કલાકથી એડ્રેસ સરખું નહીં આપતા તો પછી બધી યાદ હજી ખ્યાલ નતો. જમ્યા તમે? ના, જમવાનું છે? આલી જાઓ ને બસ. આપી દઈએ જમવાનું. બધા ના આવતા ખાવાનું. હા. કરી દો. કશો વાંધો નહીં. આપણે પછી આ તો ખાઈ તમારા ઘરની તપાસ કરીશું. હે? હા. ઘર-બરની તપાસ કરીને આપણે જશું ક્યાંક શાંતિથી. તમારું ઘર-બરની ઈશાનપુર છે ને? ના, પણ ઈશાનપુર આટલું મોટું હોય, તમે પ્રોપર એડ્રેસ આપો તો આ લોકોને ખબર પડે ને. એમને કઈ રીતના ખબર પડે? હા, બધાને પડે ખબર. ના પડે એમ. બધાને પડે ખબર. આમાં છે ને જગ્યા કેટલી મોટી હોય તમને ખબર છે? ઈશાનપુર એરિયા કેટલો મોટો છે? ગોતે કઈ રીતના? એનું નામ લેવાનું, હું નહીં લેત નામ. હવે જેથી છોકરી હોય બસ એવું. એ તો તમારી સુરક્ષા માટે છે બા. હા, એમ તમે રસ્તામાં આમ રખડતા હોય અડધી રાતે નામ તો છે. એમ નથી કેતો. એ લોકો તો મહિલાની સુરક્ષા કરે. હવે તો રાતે તમે આ રીતના ફરતા હોય તો તમે મદદ માટે આવ્યા છે લોકો. તો ખોટી જગ્યા થોડી ને. ઉલટાકના આશીર્વાદ અપાય કે સારું તમારું સારું થાય, ભગવાન સારું કરે, તમે અહીંયા લઈને આવ્યા. હા તો સારું કરે. રોડ ઉપર રખડાય ના, તો પછી ના તો તમારે હરખું એડ્રેસ અપાય. અને જે તકલીફ હોય ને કહેવાય મારા આવી તકલીફ છે તો એનો રસ્તો નીકળે. સાચી વાત. સાચી વાત ને? કઈ વાંધો નહીં. 2 ટાઈમ ખાવા પીવાનું, ભગવાન નામ લેવાનું, કાંઈ આપણે મગજમારી નહીં. બસ. અહીંયા તમારા બધા છોકરા જ છે. ના, બસ. બસ ને મોજ કરો.
દોસ્તો આપ જે રીતના જોઈ રહ્યા છો તે રીતના અત્યારે 8:30-9 વાગ્યા છે અને અત્યારે 181ની હેલ્પલાઇન દ્વારા એમને દાદીને રોડ પર મળ્યા હતા. મેડમ શું તકલીફ હતી દાદી? એક મેડમે ફોન કર્યો હતો કે અમારા ઘરની બહાર એક બા બેઠા છે જેમને એમનું એડ્રેસ ખબર નથી, તો તમે આવીને એમની કોઈ હેલ્પ કરો કે પછી કોઈ ઓએસસી સેન્ટર કે ક્યાંક મૂકો એવું. તો અમે ત્યાં ગયા તો એ લોકો તો આમની ભાષા સમજતા નહોતા, એ લોકો હિન્દી હતા એટલે. તો અમે જઈને એમને સમજાવ્યા તો એવું કહે છે કે મારા જેઠ રહે છે અહીંયા વસ્ત્રાલ ગામમાં, તો અમારી માને ત્યાં મૂકી દો. તો અમે 1-1.5 કલાકથી એમને આખા ગામમાં ફેરવ્યા પણ એમને ઘર મળ્યું નથી. સારું કહેવાય, તમારો પણ ઘણો સપોર્ટ મળે છે 181નો અને ઘણીવાર તમારા લોકોના સપોર્ટથી અમે ઘણી બધી જગ્યાએ પ્રોપર મહિલાના માટે અમે કામ કરી શકીએ છીએ. થેન્ક યુ. અને તમે પણ અમારા ઉપર આટલો વિશ્વાસ રાખો જેના માટે પણ થેન્ક યુ. તો દોસ્તો અત્યારે એટલી વસ્તુ છે કે આજ અમદાવાદની અંદર અમારો સુંદર મજાનો સેવા યજ્ઞ ચાલુ છે અને અત્યારે સતત તમારા આશીર્વાદથી સુંદર મજાનું કામ કરી રહ્યા છીએ. વિડીયો એક મારફત છે કે લોકોને એક અવેરનેસ માટે કે લોકોને ખ્યાલ આવે કે આવી સંસ્થા કોઈ અમદાવાદની અંદર કામ કરી રહી છે. 181ની સતત ટીમની મદદથી અમને ઘણી બધી જગ્યાએ મહિલા જે રોડ પર અમને મળતા હોય છે, મોટી ઉંમરના નાની ઉંમરના, જે પણ એ લોકોનો સપોર્ટ ઘણો સારો મળે છે અને આજે એમને પણ અમે સપોર્ટરૂપ બનીએ છીએ. તો અમારા નસીબ સારા કહેવાય કે એમને માટે અત્યારે મોડી રાતે અમારી પર આટલો વિશ્વાસ કરીને આવી રીતના દાદીને પ્રોપર જગ્યાએ મૂકી ગયા છે. દાદીનો પરિવારની તપાસ કરીશું અને એમના પરિવાર સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું. તમારા એક નાના શેરિંગથી એમનો પરિવાર મળી જાય છે. તો કમ્પ્લીટ વિડીયો જોજો, આપણા દરેક ગ્રુપમાં શેર કરજો. ભજો હાથિયારી સોડો રે કેલાયો રે આયો મારીનો દીકડો રે જંગડો રે થઈ સાંભળો મને તો નહીં ગાવા દે રહ્યા. હા બોલો બોલો. ચપટી ચપટી ભરી ચોખા, ચપટી ભરી ચોખા અને ઘીનો રે ગીવડો, ઘી ખખડી લઈને હાલો પાવાગઢે જઈએ રે. પાવાગઢે ના જાવું હો તો જૂનાગઢે જઈ આવો. જૂનાગઢે જવું હોય તો ગૌ ચડવાનું, પાવાગઢે જવું હોય તો 5 ગૌ ચડવાનું. આવ્યું ને? હા ભલે. મસ્ત ગાવ છો તમે તો. હા મસ્ત ગો, શું મસ્ત ગો. હા.